કેન્દ્રમાં ભાજપ સરકાર જે સમયથી સત્તા પર આવી છે તે સમયથી તેઓ વારંવાર બે શબ્દોનો ઉલ્લેખ કરે છે, તે છે સ્માર્ટ સિટી. પરંતુ પહેલા પ્રશ્ન એ છે કે સ્માર્ટ સિટી એટલે શું? જે સિટીમાં સૌથી વધુ ટેકનોલોજીનો ઉપયોગ હોય, સુવ્યવસ્થિત આવાસ હોય, સ્થાનિક પ્રજાને પૂરેપૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે, જેમ કે સારા રસ્તા, સારું શિક્ષણ, ઉત્તમ ખોરાક, આ બધી જ સ્માર્ટ સિટીની લાક્ષણિકતાઓ છે. પરંતુ શું આપણા ભારતમાં કોઈ પણ મહાનગરોમાં શું આ બધી જ લાક્ષણિકતાઓ જોવા મળી છે ખરા? નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ. લોકસભા ચૂંટણી 2014માં ભાજપ સરકાર બહુમતી મેળવીને જ્યારે સત્તા પર આવી ત્યારબાદ તુરંત જ વર્ષ 2015ના જૂન મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મિશન લોન્ચ કર્યું, સ્માર્ટ સિટી મિશન, જેમાં વર્ષ 2020 સુધીમાં એટલે કે 5 વર્ષમાં દેશમાં 100 સ્માર્ટ સિટી બનાવવા જોઈએ. ત્યારબાદ જ્યારે વર્ષ 2020માં 100 સ્માર્ટ સિટી ન બનતા મોદી સરકાર દ્વારા સમયગાળો વધારવામાં આવ્યો કે વર્ષ 2023 સુધીમાં ભાજપ સરકાર દેશમાંથી 100 સ્માર્ટ સિટી લોન્ચ કરશે. અને જ્યારે વર્ષ 2023 આવ્યું અને તે સમયે પણ ભાજપ સરકારે એક સચોટ આંકડો ન આપી શકી કે દેશમાં ખરેખર સ્માર્ટ સિટી બન્યા છે કે નહીં. ત્યારબાદ ભાજપ સરકાર દ્વારા 28 ઓગસ્ટ 2024 સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું કે અમે તે સમયે 100 સ્માર્ટ સિટી લોન્ચ કરી દઈશું. અને છેલ્લે 30 ઓગસ્ટ 2024 સુધીમાં ભાજપ સરકારે માત્ર 12 સ્માર્ટ સિટીનો ડેટા જાહેર કર્યો, જેમાં પંજાબના રાજપુરા પટિયાલા શહેરનો સમાવેશ થાય છે. ત્યારબાદ ઉત્તરાખંડ ખુરપિયા શહેરનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રાનો સમાવેશ થાય છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ શહેરનો પણ આ 12 સ્માર્ટ સિટીમાં સમાવેશ થાય છે. ત્યારબાદ બિહારના ગયા શહેરનો પણ આ 12 સ્માર્ટ સિટીમાં સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના દિલ્હી અને પોટનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ રાજસ્થાન જોધપુર ખાલીનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેલંગાણાના કોપત્તી શહેરનો આ 12 સ્માર્ટ સિટીમાં સમાવેશ થાય છે. ત્યારબાદ તેલંગાણાના જહીરબાદ શહેરનો આ સ્માર્ટ સિટીમાં સમાવેશ થયો હતો. આંધ્રપ્રદેશના ઓવરકલમ અને કેરળના પલક્કડ શહેરનો આ 12 સ્માર્ટ સિટીમાં સમાવેશ થયો હતો. અને આ 12 સ્માર્ટ સિટીમાં ગુજરાતનું એક પણ શહેરનું નામ જોવા નથી મળ્યું. મહત્વની વાત તો એ છે કે ભાજપ સરકારે 10 વર્ષ પહેલા જે મિશનની જાહેરાત કરી હતી અને 10 વર્ષ બાદ તે મિશનનું માત્ર 12થી 13% કાર્ય જ કરવામાં આવ્યું. તો હવે જોવું રહ્યું કે ભાજપ સરકારનું આ 100 સ્માર્ટ સિટીનું મિશન ક્યારે પૂરું થશે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.